તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સરકાર દ્વારા અત્યારે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। એવામાં મિત્રો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે જેસીબીની ટીમ દુકાનના પતરા તોડવા માટે નજીક પહોંચે છે કે તરત જ ઘરનો માલિક દુકાનની છત ઉપર ચડી જાય છે। દ્રશ્યમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ વ્યક્તિના હાથમાં વીજળીનો ખુલ્લો વાયર છે અને જેવી જ આ જે ડ્રાઈવર છે તે પતરા તોડવા માટે જેસીબીની સૂંઢ લાંબી કરે છે કે તરત જ આ જે વ્યક્તિ છે તે વાયર અડાડવાની ધમકી આપે છે, જે આ તમે વિડીયોમાં જોઈ શકો છો। તો મિત્રો, આ દ્રશ્ય જોઈને આસપાસ ઉભેલા લોકો પણ એક ઘડી માટે સ્તબ્ધ થઈ ગયા છે। તો મિત્રો, એક તરફ પ્રશાસનનો કાયદો છે તો બીજી તરફ એક ગરીબ માણસની આજીવિકા છે। મિત્રો, આ વ્યક્તિનો આક્ષેપ છે કે આ તેની વર્ષો જૂની દુકાન છે અને તેને તોડવાથી તેનું આખું ઘર બરબાદ થઈ જશે। ત્યારે મિત્રો, તંત્ર છે ત્યાં બાંધકામને ગેરકાયદેસર ગણાવી રહ્યું છે। તો મિત્રો, આ જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો, તમે આ વિડીયો વિશે શું કહેશો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।